અરવલ્લી જિલ્લો બદલાતા સમયની સાથે ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। માલપુર તાલુકામાં વિકાસના કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીશું। અરવલ્લી જિલ્લા પોતાના વિકાસ કરતા તેના ભ્રષ્ટ અને આંધળા તંત્રના કારણે વધુ ફેમસ થઈ રહ્યો છે। આવું તેટલા માટે કહી રહ્યા છીએ કારણ કે માલપુર તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। હિતેશ પટેલ નામના યુવકે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા બોગસ કામોને ઉજાગર કર્યા છે। માલપુરના સૂરજપુર, ટિસ્કી સહિતના ગામોમાં વિકાસના કામ કરવાને નામે લાખો કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે। અરજદારનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોના ટેન્ડર જીડી એજન્સીના નામથી એક જ એજન્સીને કામ અપાય છે, જેમાં લાખો રૂપિયા ચાવ કરીને બોગસ કામ થઈ રહ્યું છે। અરજદારનો આક્ષેપ છે કે તાલુકા પૂર્વ પ્રમુખ ટીડીઓ સહિત અનેક લોકોએ ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યો છે। આવો જાણીશું શું કહી રહ્યા છે અરજદાર હિતેશ પટેલ। તાલુકા પંચાયતની અંદર એટલો બોગસ કામ ચાલુ છે ને કે નહીં પૂછે વાત। તાલુકા પંચાયતને વોટરશેડના એટલી ગ્રાન્ટો આવે, બધા ટકાવારીઓ લઈને કામ કરે છે, તથા મારો આજ સુધી અરજીઓ આપી તોય નિકાલ કોઈ આવતો નથી। ટીડીઓ સાહેબને બી આપી, કલેક્ટર સાહેબને બી આપી, તાલુકા પંચાયત અધિકારી સાહેબને શ્રી આપી, તોય તથા કોઈ મારા આજ સુધી કોઈ તપાસ થઈ નથી। સ્થળ પર તપાસ કરો તો બોગસ એટલો કામ નીકળે કે નહીં પૂછાય। ભ્રષ્ટાચારનો દુરુપયોગ ઘણો બધો થયેલો છે। વોટરશેડની અંદર એક ખેત તલાવડી છે, પાળાબંધી, રોપડો, ચાપ કટર, એ બધા ઘણા બધા લગતા તમામ એમાં ભ્રષ્ટાચારનો ઉપયોગ કરેલો છે। માલપુર તાલુકામાં વિકાસના કામોમાં હારની લોલમ લોલ ચાલતી હોવાની બૂમો સંભળાવતી જ હતું, પરંતુ અરજદારના પુરાવા સહિત આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે। આરોપ તો એવા પણ છે કે કામોના ટેન્ડરની ટકાવારી પર અધિકારીઓ સુધી લઈ જાય છે। આ સમગ્ર મામલે માલપુર તાલુકાના ટીડીઓ સાથે વાત કરવામાં આવી હતી, જો કે ટીડીઓએ પણ પોતાને અને બીજાને બચાવવા માટે લૂલો બચાવ કર્યો હતો। જાણીશું માલપુરના ટીડીઓ શું કહી રહ્યા છે। એટલે હિતેશભાઈ પટેલ કરીને અરજદાર છે, એમને અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ તાલુકા સદસ્ય ચાલુ છે, એમના વિરુદ્ધમાં એક અરજી કલેક્ટર સાહેબને કરેલી હતી અને એ ફોરવર્ડ થઈને અમારી પાસે આવી હતી। ટોટલ 9 મુદ્દા એમની અંદર અલગ અલગ એમની રજૂઆતો હતી। એ બાબતે પછી મેં અહીંયાથી એક મારી ટીમ બનાવી, જેમાં મારા નાયબ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી પંચાયત, મનરેગા બ્રાન્ચના એપીઓ, પછી વોટરશેડ યોજનાના એક ટેકનિકલ માણસ અને મારો ટેકનિકલ એન્જિનિયર, આટલા લોકોની એક 5 માણસોની ટીમ બનાવી અને ટીમને પછી અમે આ બાબતે તપાસ સોંપેલી હતી। એમની જે રજૂઆતોમાં મુદ્દા હતા એ બાબતે અમારી તપાસ ટીમનો અભિપ્રાય એવો છે કે જે સ્થળ પર જે સ્થળ સ્થિતિ જે ઉપર કામ મંજૂર થયું હતું ત્યાં એમને જગ્યા પર કામ મળી આવ્યું છે। એમ જે આરો પ્લાન્ટની એમની રજૂઆત હતી, તો જ્યાં ગ્રામ પંચાયતે જેની સ્થળ સ્થિતિ આપી હતી ત્યાં તપાસ કરતા હાલ આરો પ્લાન્ટ ઉદાહરણ તરીકે કહું છું એ મળી આવ્યો છે। એ સિવાય એમના જે મુદ્દાઓમાં કોઈક જેડી પટેલ અને એમની કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એવી રજૂઆત છે, પણ અહીંયાથી અમે જે અમારા તમામ કામો હોય છે એનો વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને આપીએ છીએ અને ગ્રામ પંચાયત પછી કામ કરાવતી હોય છે। તાલુકા પંચાયતની ત્યારે અરવલ્લી જિલ્લો પ્રગતિ કરતા અધોગતિ તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। માલપુર તાલુકામાં ભ્રષ્ટાચાર મામલે સઘન તપાસ થાય અને પ્રજાને વિકાસના લાભોથી વંચિત રાખતા ઠગો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।